મમ્મી, પપ્પા, મને માફ કરજો. હું ઓનલાઈન ગેમના ચક્કરમાં આવીને 5 લાખ રૂપિયા હારી ગયો છું અને હવે મરવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. મને ઘણા લોકોએ સમજાવ્યો પણ હું ન સમજ્યો. એ જે પૈસા મેં લીધા છે એ લોકો બહુ માથા ભારે છે અને મને દાગ ધમકી આપે છે. પણ હવે મરવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. તમે મને ખૂબ પ્રેમ આપ્યો, મને માફ કરજો. હું સારો દીકરો આ જન્મમાં ન બની શક્યો, પણ આવતા જન્મમાં હું સારો દીકરો બનવાની જરૂર કોશિશ કરીશ. મને માફ કરજો. હવે મરવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. મિત્રો, આવી જ રીતે ઘણા લોકો ઓનલાઈન ગેમના ચક્કરમાં આવીને પોતાનો જીવ ગુમાવી બેઠે છે. એનો જીવ ખાલી ઓનલાઈન ગેમમાં માટે જતો રહે છે. ઘણા લોકો એને સમજાવે છે પણ એ સમજતો નથી અને છેવટે એને જીવ આપવો પડે છે. પણ દોસ્તો, તમે તો જીવ આપી દેશો, તમે તો આ દુનિયામાંથી જતા રહેશો, પણ પછી તમારા મા બાપનું શું? એ બાપનું શું કે જે તમારી હર ઈચ્છા પૂરી કરતો હોય? એની પાસે પૈસા હોય ન હોય, ક્યાંયથી પણ લાવીને તમે જે વસ્તુ માંગો છો એ વસ્તુ તમને આપે છે. એ માનું શું કે જે એ અડધું ખાઈને તમારું પેટ પૂરું ભરતી હોય, તમને મોટા કર્યા હોય, એનું શું? તમે પાણીમાં પડી જાઓ છો, ટ્રેનમાં કપાઈ જાઓ છો, એવી લાશ જોવા માટે એને તમને મોટા કર્યા? ના દોસ્તો, ઓનલાઈન ગેમના ચક્કરમાં આવીને પોતાની જિંદગી બરબાદ ન કરો. આ દુનિયામાં કોઈ એવું નથી કે 100-200 રૂપિયા નાખીને તમને કરોડપતિ બનાવી શકે. અને દોસ્તો, એક બીજી વાત કે જે લોકો ઓનલાઈન ગેમની જાહેરાત કરે છે થોડાક પૈસા લઈને, અને જે લોકો પછી ગેમ રમે છે ને એમાં પણ જો આવી રીતે લેણામાં આવીને પોતાનો જીવ ગુમાવે છે, દોસ્તો, એ જીવનો પાપનો ભાગીદાર પણ તમે બનો છો. તો પ્લીઝ આવી રીતે ખોટી રીતે ગેરમાર્ગે લોકોને ન દોરો. અને જે ઓનલાઈન ગેમ રમતા હોય એ મિત્રોને પણ મારી ખાસ વિનંતી છે કે તમે પહેલાં તમારા પરિવારનું વિચારો. આત્મહત્યા કરીને કોઈ ફાયદો નથી. તમે તો આ દુનિયામાંથી મુક્ત થઈ જશો, પણ પછી તમારા મા બાપનું શું? એની વિશે વિચારો અને આ ગેમ ઓનલાઈન ગેમ રમવાનું પ્લીઝ બંધ કરો. જય માતાજી.